मिर्ची मुर्गा। હેલો, હા, જયંતિભાઈ વાત કરો છો? હા બોલું છું. સર માંથી વાત કરું છું. એકચ્યુઅલી સર તમને જેમ કે ખ્યાલ હશે કે આવતીકાલે વેલેન્ટાઇન્સ ડે છે અને આજે છે કિસ ડે સર. તો વી હેવ અ કોન્ટેસ્ટ ગોઈંગ ઓન જેમાં તમારો નંબર જે છે સિલેક્ટ થયો છે. તો ધ કોન્ટેસ્ટ ઇઝ કોલ્ડ કિસિંગ કોન્ટેસ્ટ. એમાં તમારે અલગ અલગ ટાઈપની કામ ખાલી કિસીસ કરવાની છે અને એમાં પણ તમે ઇન્ટરેસ્ટિંગ રીતે જો કોન્ટેસ્ટ આ રમી ગયા તો અમે તમને એક બ્રાન્ડ ન્યૂ કાર ગિફ્ટ કરીશું. કોને કિસ કરવાની છે? ના ના, તમારે કોઈને કિસ નથી કરવાની, તમારે ફોન પર ખાલી ટ્રાય કરવાનું છે. અલગ અલગ અવાજમાં જો તમે કિસ કરી શકતા હો, અલગ અલગ વેરિએશન જો તમે લાવી શકતા હો, તો એવી રીતે તમારે ખાલી 5-6 અલગ અલગ વેરાયટીની કિસીસ કરીને બતાવવાની છે. અને જો તમે કરી ગયા તો અમે તમને સ્પેશિયલ પ્રાઇઝ આપીશું અને એ છે એક બ્રાન્ડ ન્યૂ કાર. એટલે મારે એવું વિચારવાનું કે મારી સાથે સ્ટેચ્યુ છે અને એને મારે પપ્પી કરવાની છે. હા બસ એક્ઝેક્ટલી તમારી સામે કોઈ ઊભું હોય ને એવી રીતે તમારે આમ ટ્રાય કરવાનું. અને જો થઈ ગયા સવારથી અમે લોકો એટલે 8-10 લોકોને અમે ફોન કરી ચૂક્યા છે. તમે ખાલી 10 તમે લાસ્ટ જ છો એમ. એટલે અત્યાર સુધી એટલું સરસ કોઈ કોમ્પિટિશન અમે મળ્યું નથી. એટલે યુ આર ધ લાસ્ટ. જો તમારું થઈ ગયું તો અમે તમને ગાડી આપી દઈશું. કરો સ્ટાર્ટ, ચલો. સપોઝ તમારી સામે કતરીના કેફ ઊભી છે તો તમે કેવી રીતે પપ્પી કરશો? બીજી કોઈ અલગ રીતે? આમાં તો તમે મોઢામાં તમાકુ ભર્યું હોય ને સર એવું લાગે છે. હું વર્ષોથી તમાકુ ખાઉં છું. ના એટલે તમે ખાતા ઉપર થોડું અવાજ આમ થોડું અલગ રીતે આમ આમ કિસ ડે છે તો સમ સ્પેશિયલ કિસ ટુ કતરીના કેફ એ રીતે આમ કંઈક અલગ તમે ટ્રાય કરવા માંગો છો. હજુ વેરિએશન થોડા ટ્રાય કરો લાવવાના. આ તો થોડું લાઉડ થઈ ગયું નો. સમથિંગ થોડું એક લાસ્ટ એક યુનિક ટ્રાય કરી દો. ચલો 4 કિસ તો તમારી અપ્રૂવ કરી દો. સમથિંગ લાસ્ટ એકવાર યુનિક ટ્રાય કરી દો. અરે વાવ, ફેન્ટાસ્ટિક. સવારથી અમને આવો કોઈ કોલર મળ્યો જ નથી યુ નો સર. જસ્ટ અ સેકન્ડ, તમને 2 મિનિટ હોલ્ડ પર રાખું છું. ગાડી તો આપો. જયંતિભાઈને આપણે થઈ ગયું છે, અપ્રૂવ ઇઝ ધ વિનર. તો આપી દો ને અમને કાર, આપી દો ને. હા આપી દો. હેલો, હવે સર તમે એકચ્યુઅલી આ કોન્ટેસ્ટ જે છે જીતી ગયા છો. ઓકે. તો હવે આ જે કાર છે એ તમને ક્યાં આગળ ડિલિવર કરી અમે? મારા ઘરે. અચ્છા, અને એક લાસ્ટ ખાલી કન્ફ્યુઝન છે. તમને કાર જે છે તમારે પેલા કિચન ફોર્મમાં જોઈએ છે કે પછી ગિફ્ટ બોક્સમાં આપું? કિચન ફોર્મ એટલે ખબર ના પડી આપણને. કિચન ફોર્મ એટલે નો તમારી ગાડીમાં પેલું કિચન જે હોય એમાં તમારે લટકાવવા માટે આ ગાડી જોઈએ છે કે તમારે કોઈ એમ ગિફ્ટ બોક્સમાં આપું? તમારા છોકરાને તમારે ગિફ્ટ કર્યું હતું. ઇટ્સ અ ટોય કાર, રમકડાની ગાડી છે. તમારે રમકડાની ગાડી માટે આટલી મહેનત કરવાની છે યાર મારે. હા બોલો ક્યાંથી તમે યાર? સર કીધું ને માંથી બોલી રહ્યા હતા ને આવી ચીજ ટોય કાર અમે ગિફ્ટમાં આપી રહ્યા હતા. પેલી ઓરિજિનલ કાર થોડી આપીશું. જોડે બનાવવાના હોય તમારે યાર. સાહેબ ઓરિજિનલ કાર થોડી આપીએ એવી રીતે સર અમે. તો તમે પહેલા શું કીધું? ફોન પર ગાડી આપવાનો તો તમે. હા તો ગાડી આપી છે ને એ તમને પૂછું છું કે તમારે કઈ રીતે જોઈએ ગાડી. એટલે તમારે કિચનમાં જોઈએ છે કે શેમાં જોઈએ છે? અરે પણ અરે ગાડો બોલશો તો શું ફરક પડશે સર? ગાડી તમે જીતી ગયા છો પછી તમારે ખુશ થવું જોઈએ. મને કીધું કે ગાડી જીતો તમે. અરે તો સર આપી તો રહ્યા છે ગાડી, તમે બોલો ક્યાં આપીએ? મારે ગાડી જોઈએ તમે. અરે સાંભળો સર, આટલી બધી ગાળો ના આપો. હેલો હેલો, રેડિયો મિર્ચી માંથી કુનાલ વાત કરું છું. તમે બની ગયા છો મિર્ચી મુર્ગા. હાય હાય. હું બોલ્યો તો પણ અમદાવાદમાં 30 લાખની વસ્તી હશે, કરોડની વસ્તી હશે, બધી મારો તમને. શાંત થઈ જાઓ. હું ખરેખર તમને એક મસ્ત નાનકડી ટોય કાર આપીશ. બસ મારા ચપ્પલ લઈ ગયાડું. તમારા વાઈફ શોભના મારી પર ફોન આવ્યો તો તમને મિર્ચી મુર્ગો બનાવવા માટે. એને જો 5 રૂપિયાની સિંગ આપું એને. બોલો હવે પ્રેમથી એકવાર કુકડે કુક બોલો. કુકડે કુ. તો પછી કીધું ને આ ગાડી ક્યાં મોકલાવું? બોલાવો ને યાર બીજું તમે યાર.